29 મે 2026 બુધનું રાશિ પરિવર્તન આ 4 રાશિ માટે લાભદાયી. જય શ્રી કૃષ્ણ. 29 મે 2026ને શુક્રવારે સવારે 11:15 રાજકુમાર બુધ પોતાની વર્તમાન વૃષભ રાશિને છોડી પોતાની જ રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ 22 જૂન 2026 સુધી રહેશે. વ્યાપાર હોય, શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ, મીડિયા, બેન્કિંગ સાથે જોડાયેલો બિઝનેસ કે કોઈ પણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, બુદ્ધિ, સંવાદ, લેખન વગેરેના કારક બુધનું આ રાશિ પરિવર્તન આ 4 રાશિના લોકો માટે લાભદાયી રહેવાનું છે. હવે તમે તમારા દમ ઉપર અને તમારી ચતુરાઈના બળ ઉપર આગળ વધશો. તમારા જે કામ અટકેલા પડ્યા હતા એમાં હવે ગતિ આવશે. જે લોકો લેખન, સંચાર, મીડિયા અથવા વાણી સાથે જોડાયેલા કામ કરતા હોય એમના માટે આ સમય વિશેષ લાભદાયી છે. પોતાનો વ્યવસાય કરતા લોકોને એમના પ્રયત્નો સફળ થતા દેખાશે. વાણીની મધુરતાથી તમે તમારા દરેક કાર્યો પૂરા કરી શકશો. બુધ તમારા પુરુષાર્થને જગાડવા આવ્યા છે, એટલે કોઈની સહાયની પ્રતીક્ષા કર્યા વગર ફક્ત કામ કરવામાં લાગી જાઓ. નાના ભાઈ બહેનોનો સહયોગ મળશે અને એમની સાથે સંબંધો મધુર થશે. વિદ્યાર્થીઓને એમની એકાગ્રતામાં વધારો થશે. આ સમય દરમિયાન કોઈની સાથે વાદ વિવાદ કે તર્ક વિતર્ક કરીને તમારો સમય ન વેડફો. આ 4 સૌભાગ્યશાળી રાશિઓ છે વૃષભ, મિથુન, સિંહ અને કન્યા. જો તમારી રાશિ પણ આ 4માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ 4 રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.